જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 ગાલા એસાઇનમેન્ટ 2026 માર્ચ માટે અગત્યના પેપરોના અર્થશાસ્ત્રના વિભાગ એ, બી અને અન્ય વિભાગોની ચર્ચા આ વિડીયોની અંદર આપણે કરશું. બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. વિભાગ એની અંદર વિકલ્પો હોય છે, 20 વિકલ્પ, 20ના જવાબ આપવાના હોય છે મિત્રો. પ્રશ્ન 1, વૃત્તાંશ આકૃતિમાં વર્તુળનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે? જવાબ આવશે 360. બીજું, જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે? જવાબ આવશે વિભાજિત સ્તંભ આકૃતિ. ત્રીજું, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અથવા વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ, એવું કોણે કીધું છે? હેન્સને. ચોથું, જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? જવાબ આવશે 100. પાંચમું, વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તો તેને ફુગાવો કહે છે. આ વ્યાખ્યા કોણે આપી છે? જવાબ આવશે પિગુએ. છઠ્ઠું, ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? જવાબ આવશે 3. સાતમું, ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કોણ કરે છે? જવાબ આવશે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આઠમું, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા શહેરી વિસ્તારમાં ગરીબી રેખા માટે નક્કી કરેલ દૈનિક કેલેરી કેટલી છે? જવાબ આવશે 2400 કેલેરી. નવમું, ભારતમાં શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે? જવાબ આવશે વર્ષ 2015થી. 10મું, સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સર્જાતી બેરોજગારી કયા પ્રકારની બેરોજગારી છે? જવાબ આવશે ઘર્ષણજન્ય બેરોજગારી. 11મું, પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા ખાલી જગ્યા હોય છે? જવાબ આવશે 0. 12મું, ભારતના કયા રાજ્યમાં દર 10,000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ વધારે છે? જવાબ આવશે કેરળમાં. 13, ઈસવીસન 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? જવાબ આવશે 918. 14, નીચેનામાંથી અનાજનું ઉદાહરણ કયું છે? જવાબ આવશે મગફળી. 15, વેપાર દ્વારા શું થાય છે? તો જવાબ આવશે ઉત્પાદનમાં વિવિધતા આવે છે. 16, 2014માં વિશ્વની કુલ નિકાસમાં ભારતનો કયા ક્રમ હતો? જવાબ આવશે 19મો. 17, ખાખરા બનાવવાનો ઉદ્યોગ નીચેનામાંથી કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? જવાબ આવશે ગૃહ ઉદ્યોગ. 18, મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગના કેટલા પ્રકાર છે? જવાબ આવશે 5. 19, 2050 સુધીમાં વિશ્વની કેટલી વસ્તી શહેરોમાં વસતી હશે? જવાબ આવશે 2/3 ભાગની. 20, ખાદ્ય જંગલ મોડેલમાં નારિયેળનું કેટલા અંતરે વાવેતર કરવામાં આવે છે? જવાબ આવશે 32/32. ઓકે મિત્રો, આ આપણે ચર્ચા કરી વિભાગ એ ઉપર. હવે આપણે ચર્ચા કરશું વિભાગ બી ઉપર. એ પહેલાં તમને એક અગત્યની સૂચના આપી દો મિત્રો કે જો આપને બધા પ્રશ્નપત્ર એટલે કે પ્રશ્નપત્ર 2, 3, 4, 5 અને 6ના વિભાગ સી, ડી, ઈ અને જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 81 634 34 9 ઉપર હાઈ કરીને મેસેજ કરજો.
બરાબર. એટલે હું તમને બધા જ વિભાગોની PDF એ આપીશ. વિભાગો A, B, C, D અને E, પ્રશ્નપત્ર 2, 3, 4, 5 અને 6ને. ઓકે મિત્રો. અને જેના માટે અમે નોર્મલ 51 રૂપિયા ચાર્જ રાખેલો છે પર સબ્જેક્ટના 51 રૂપિયા, એમાં તમને 5 પેપરોની PDF આપવામાં આવશે. ઓકે મિત્રો. વિભાગ બીની અંદર 21મો પ્રશ્ન છે, CDનું પૂરું નામ જણાવી તેનું એક ઉદાહરણ આપો. જવાબ આવશે કોમ્પેક્ટ ડિસ્ક. 22 બાળ મૃત્યુ દર એટલે શું? તે શેનું પ્રતિબિંબ છે? તો જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષમાં આયુષ્ય પૂરું કરતા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. મૃત્યુ દરથી વસ્તીમાં થતો ઘટાડો જાણી શકાય છે. 23 નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે શું? જે સાધનો સમગ્ર અર્થતંત્રના બધા ક્ષેત્રનું એક સરખી અસર પહોંચાડતા નથી, તે સાધનોનો નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કહે છે. 24 વેપારી બેંક તેમજ મધ્યસ્થ બેંકનો અર્થ આપો. તો વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે, અને મધ્યસ્થ બેંક એટલે RP કેન્ટના મતે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી આપવામાં આવી હોય. 25 સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો સાપેક્ષ ગરીબીને માપવા માટે આવક જૂથની રચના, લોરેન્જ વક્ર, ગીની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. 26 દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના ક્યારથી શરૂ કરવામાં આવી? તો દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના 25 સપ્ટેમ્બર 2014થી શરૂ કરવામાં આવી છે. 27 અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાનું નામ આપો. તો અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથા હતી: જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. 28 WTRનું પૂરું નામ. તો WTRનું પૂરું નામ વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ. વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ એગ્નસ મેડિસન નામના ઇતિહાસકારની શોધ છે. KRIBHCO અને GSPC કયા પ્રકારના ઉદ્યોગોના ઉદાહરણ છે? KRIBHCO સહકારી ક્ષેત્રનું અને GSPC સંયુક્ત ક્ષેત્રનું ઉદાહરણ છે. 30 ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણ એટલે શું? તો ખાદ્ય જંગલ એટલે આપણા ભૌગોલિક વિસ્તાર મુજબ થતા વિવિધ પાકો જેવા કે શાકભાજી, અનાજ, ફળ, કઠોળ, કંદમૂળ, ભાજીપાલા વગેરેનું એવું સંયોજન કે જેમાં વનસ્પતિ વચ્ચે સ્પર્ધા હોતી નથી, પરંતુ એકબીજાને મદદરૂપ થઈને વિકસવાનું હોય છે. પાક સંરક્ષણ એટલે જીવજંતુઓ અને રોગથી પાકને અપાતું રક્ષણ, એટલે એને કહેવાય પાક સંરક્ષણ. ઓકે મિત્રો. આ આપણે ચર્ચા કરી અર્થશાસ્ત્રના પેપર નંબર 2ના વિભાગ A અને Bના જવાબો. જો તમારે મિત્રો C, D અને Eના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 81633434 ઉપર હાઈ કરીને મેસેજ કરજો. એટલે અમે તમને એક કોડ આપશું, જેમાં તમારે 51 રૂપિયા જે આપવાના છે, એનાથી અમે તમને 5 પેપર પ્રશ્નપત્ર 2, 3, 4 અને 5ના બધા જ વિભાગોના જવાબ PDFમાં આપશું. ઓકે મિત્રો. બીજું, હજુ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.